નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 જોતા હતા. 7માં આપણે 7.1 પૂરું કરી દીધું હતું અને સ્વાધ્યાય 7.1 પૂરું કર્યા પછી એક આપણે 7.2 પ્રમેય જોયો હતો. અને 7.2 પ્રમેય કેવો હતો થોડુંક રિવિઝન કરી લઈએ કે આ એક છે સમદ્વિ બાજુ ત્રિકોણ કે જેમાં બે બાજુ સરખી છે. આ એ બી સી એટલે કે આ એ બી અને એ સી બે બાજુ કેવી છે? સમાન. તો એની સામેના ખૂણા કેવા થાય? સમાન. એટલે કે આ ખૂણો સી અને આ ખૂણો બી બે કેવા થાય? સમાન. આવો આપણો પ્રમેય હતો કે જે પ્રમેય 7.2 હતો. એના પછી મિત્રો આજે આપણે ભણવાનો છે હવે પ્રમેય 7.3. એનું વિધાન મેં અહીંયા ઉપર લખ્યું છે, આપણે અહીંયા સાબિતી કરીએ. જો તો શું વિધાન કે છે? તો કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન થાય. તો કે ધારી લો કે આ ત્રિકોણ એબીસી છે, બરાબર? એના બે સમાન ખૂણા છે. કયો ખૂણો? ખૂણો બી અને ખૂણો સી સમાન છે. તો બસ એ મારું થઈ ગયું પક્ષ. પક્ષ શું થશે અહીંયા? તો કે ત્રિકોણ એ બી સીમાં માપ ખૂણો બી બરાબર માપ ખૂણો સી. સાધ્ય શું થવાનું? તો કે મારે બતાવવું છે કે એની સામેની બાજુ કેવી હોય? સમાન. અને સામેની બાજુ કઈ થશે? એ બી. અને સામેની બાજુ કઈ થવાની? એસી. એટલે મારે બતાવવાનું છે હવે એ બી બરાબર એસી. ચલો બતાવીએ. એટલે કે હવે આવશે સાબિતી. 7.2માં મિત્રો શું કર્યું હતું? તો કે 7.2માં આપણે ખૂણા એનો વિભાજક દોર્યો હતો. અહીંયા પણ આપણે એવું જ કરશું. શું કરશું? ખૂણા એના બે ભાગ કરી દઈએ. એક આ ભાગ અને આ ભાગ બંને કેવા છે? સરખા. અને બીસીને કયા બિંદુમાં છેદે છે? ડી બિંદુમાં. લખીએ કે ત્રિકોણ એ બી સીમાં માપ ખૂણા એનો દ્વિભાજક રચો જે બીસીને ડીમાં છેદે છે. બરાબર? દ્વિભાજક છે એટલે બંને ખૂણાના માપ કેવા હોય? સરખા. એટલે કે માપ ખૂણો બી એ ડી બરાબર માપ ખૂણો સી એ ડી દ્વિભાજક છે. બરાબર છે? આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. આનો ઉપયોગ કરીશું. પછી મારે બતાવવું છે શું? બાજુઓ સરખી છે. તો અહીંયા બે ત્રિકોણ બને છે. ઓકે, આ બે ત્રિકોણમાં આ ખૂણા થઈ ગયા. આ ખૂણો અને આ ખૂણો, આ બંને સરખા છે, આ બે સરખા છે. અને વચ્ચે શું છે? સામાન્ય બાજુ. એ પણ સમાન હોય માટે ખૂ ખૂ બા. અહીંયા ખૂ ખૂ અને પછી બા. તો જુઓ શું થશે, લખી લઈએ. તો કે હવે ત્રિકોણ, કયો ત્રિકોણ છે? ત્રિકોણ એ બી ડી. ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ એ સી ડી માટે એ સી ડી માટે શું થશે? જુઓ તો, ચેક કરો તો. ડી અને ત્રિકોણ એ સીમાં મારે બતાવવું છે ખૂ ખૂ બા. એટલે પહેલાં બતાવી દઉં કે માપ ખૂણો બી બરાબર માપ ખૂણો સી આ પક્ષમાં આપેલું હતું. પછી માપ ખૂણો બી એ ડી બરાબર માપ ખૂણો સી એ ડી. આ મેં પરિણામ 1માં બતાવ્યું, પરિણામ 1 પરથી. અને પછી સામાન્ય બાજુ એડી બરાબર એડી. આ શું થઈ ગયું? સામાન્ય બાજુ. બરાબર છે? તો આ શું થઈ ગયું? આ છે ખૂ, અહીંયા આ પણ ખૂ અને પછી બા. તો કે આમ ખૂ બા શરત પરથી, આમ ખૂ બા શરત પરથી કહી શકાય કે ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી. અને આ બે ત્રિકોણ એકરૂપ થાય તો એના બાકીના અંગો કેવા હોય?
સમાન, એટલે કે બીડી અને સીડી કેવા હોય? સમાન. પછી આ એબી અને એસી કેવા હોય? સમાન. તો મારે એ તો બતાવવું છે એબી અને એસી કેવા છે? સમાન. શેના ઉપરથી લખીશ? તો કે CPCT પરથી શું થશે? એબી બરાબર એસી. માટે ત્રિકોણ કેવો છે? ત્રિકોણ છે સમદ્વિબાજુ ત્રિકોણ. થઈ ગયો સમદ્વિબાજુ. જો ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો શું કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ. તો ત્રિકોણ ABCમાં AB અને AC સમાન છે, માટે ત્રિકોણ કેવો છે? સમદ્વિબાજુ. ને બીજી ભાષામાં કહો તો AB બરાબર AC, કે આ બે ખૂણા સમાન હતા તો એની સામેની બાજુઓ પણ કેવી આવે છે? સમાન આવે છે. તો આ રીતનો આપણો પ્રમેય 7.3 થયો. મિત્રો 7.2 અને 7.3 ને આધારિત આપણે હવે એક્ઝામ્પલ ગણવાના છે. તો જેમાંનો પહેલો એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4માં જુઓ તો શું આપેલું છે? તો કે ઉદાહરણ 4 એમ કે છે કે ત્રિકોણ ABCમાં ખૂણા એનો દ્વિભાજક AD એ BC પર કેવો છે? લંબ છે. એટલે કે આ અહીંયા કેવો છે? 90 અંશે છેદે છે. આવું મને આપેલું હતું. આ બાકીનું કંઈ ખબર નથી, આ બધું એમ નામ. બરાબર છે. પછી બીજું શું કીધું છે આપણને? ખાલી એટલું જ કીધું છે કે BC ઉપર લંબ છે, ખૂણા એનો દ્વિભાજક. તો કે આ ખૂણો એના બે ભાગ કરે છે. AD એ BC ઉપર કેવું છે? લંબ 90 અંશ. એટલે આ બાજુ 90 અંશ, આ બાજુ 90 અંશ. આ બે કેવા છે? સમાન. વચ્ચે બાજુ સામાન્ય. તો શું કહેવાય? ખૂબાખૂ કેવા છે? તો ખૂબાખૂ પરથી કહી શકાશે કે બે ત્રિકોણ કેવા થયા? એકરૂપ. અને જો બે ત્રિકોણ એકરૂપ હોય તો બાકીના બે અંગો કેવા હોય? સમાન. મારે આ જ બતાવવું છે. AB બરાબર AC થઈ જશે. તો ચલો ફટાફટ આની આ જ આકૃતિ આવશે, પક્ષ, સાધ્ય અને સાબિતી. આમાં પણ આપણે એ જ વસ્તુને ફોલોઅપ કરીશું. તો જુઓ શું આવશે અહીંયા. મિત્રો આ બધા એક્ઝામ્પલમાં એક વસ્તુ ખાસિયત છે, તમને શું આપ્યું છે એ તમને આઈડેન્ટિફાઈ કરતા આવડતું હોવું જોઈએ. જો અહીંયા શું આપેલું હતું મને? તો કે ત્રિકોણ ABCમાં ખૂણા A નો દ્વિભાજક, એટલે કે ખૂણા એના બે ભાગ પડે છે. તો કે ત્રિકોણ ABCમાં માપ ખૂણા A નો દ્વિભાજક AD છે અને એ પાછો કેવો છે? BC ઉપર લંબ છે. એટલે કે AD લંબ BC. સાબિત શું કરવું છે? સાબિત કરવું છે કે AB બરાબર AC થાય. તો લખો, આકૃતિ પરથી સ્પષ્ટ છે કે માપ ખૂણા A ના દ્વિભાજકો કયા છે? તો કે માપ ખૂણો BAD બરાબર માપ ખૂણો CAD. પરિણામ નંબર 1 કહી દે. તથા AD એને લંબ શું છે? BC. એટલે કે માપ ખૂણો ADB બરાબર માપ ખૂણો ADC બરાબર કેવા થવાના? 90 અંશ. પરિણામ નંબર 2 કહી દઈએ. હવે ત્રિકોણની વાત કરીએ. આ ત્રિકોણ અને આ ત્રિકોણ જુઓ તો શું થાય? તો કે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માટે શું બતાવશું? ખૂબાખૂ. તો પહેલાં બતાવીએ કે માપ ખૂણો BAD બરાબર માપ ખૂણો CAD. અને આ ક્યાં છે? તો કે આ છે પરિણામ 1 પરથી. પછી સામાન્ય બાજુ, તો કે AD બરાબર AD. આ શું કામ છે? કારણ કે સામાન્ય બાજુ છે એટલા માટે બંનેમાં કોમન છે, એટલે સરખી હોય. અને બીજું શું? તો કે ખૂણા લંબ છે BC ઉપર લંબ છે. તો માપ ખૂણો ADB બરાબર માપ ખૂણો ADC બરાબર 90 અંશ. અને એ ક્યાં છે? એ છે પરિણામ 2માં. તો શું થયું? આ પહેલું ખૂણો, પછી બાજુ અને પછી ખૂણો. બરાબર છે. તો ખૂબાખૂ પરથી આમ ખૂબાખૂ શરત પરથી આમ ખૂબાખૂ
શરત પરથી કહી શકાય કે ત્રિકોણ એબીડી અથવા તો ત્રિકોણ એબીડી લખશું આપણે, એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી, અને આ બે ત્રિકોણ એકરૂપ થાય તો સીપીસીટી પરથી શું કહેવાય કે એબી બરાબર એસી, બરાબર છે। આ દાખલો પૂરો આપણો, ખ્યાલ આવી ગયો? આટલું ઇઝી છે, બરાબર। તો આપણો ઉદાહરણ નંબર 4 પણ પૂરો, પ્રમેય પણ પૂરો। ચલો એના પછી છે ઉદાહરણ નંબર 5। જો તો ઉદાહરણ નંબર 5 શું કહે છે અહીંયા રકમમાં, તો કે રકમ ઉદાહરણ 5 ની એમ કહે છે કે ત્રિકોણ એબીસી ની સમાન બાજુઓ એબી અને એડી ના મધ્ય બિંદુઓ અનુક્રમે ઈ અને એફ છે। જુઓ તો આ એબી અને એસી બે કેવા છે? સમાન, અને બંનેના મધ્ય બિંદુ કેવા લીધા મેં? ઈ અને એફ, બરાબર। તો સાબિત કરો કે બીએફ એટલે કે આ બીએફ અને સી બંને કેવા છે? સમાન। તો જોઈએ શું આપેલું છે અને શું સાબિત કરવું છે, એટલું પહેલાં આપણે ક્લિયર હોવું જોઈએ, બરાબર છે। ચલો આકૃતિ દોરી દઈએ પહેલાં તો સૌપ્રથમ કે ત્રિકોણ એબીસી આપેલો છે, તો લખો પક્ષમાં કે ત્રિકોણ એ બી સી માટે બીજું શું આપેલું હતું? તો કે સમાન બાજુઓ એબી અને અહીંયા એસી હશે। સમાન બાજુઓ એબી અને એસીના મધ્ય બિંદુઓ ઈ અને એફ છે। સમાન બાજુઓ એટલે કે એબી બરાબર શું છે? એસી, અને આના મધ્ય બિંદુઓ શું છે? ઈ અને એફ છે। આવું આપેલું હતું। ઓકે, સાબિત શું કરવું છે? સાબિત કરવું છે કે બીએફ બરાબર સી। એકવાર આકૃતિ દોરી લઈએ। આ એબીસી, ચલો આ ત્રિકોણ એ બી સી, અહીંયા એબીનું મધ્ય બિંદુ ઈ, અહીંયા એસીનું મધ્ય બિંદુ એફ, બી એફ અને સીઈ જોડી દો, બરાબર છે। ચલો શું કરીએ આપણે? તો કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે શું થવાનું? તો કે પહેલી વાત તો એબી અને એસી સરખા છે કે એબી બરાબર એસી, તો એની સામેના ખૂણા કેવા થવાના? સમાન। માપ ખૂણો બી બરાબર માપ ખૂણો સી। શું કામ? કારણ કે પ્રમેય 7.2 આપણે જોયો તો હમણાં જ, ગઈકાલે જોયો તો, બરાબર છે કે જો બાજુઓ સમાન હોય તો સામેના ખૂણા કેવા હોય? સમાન। એટલે કે માપ ખૂણો બી અને અહીંયા માપ ખૂણો સી એ બંને કેવા થયા? સમાન, બરાબર છે। ચલો મારે બતાવવું છે શું? મારે બતાવવું છે અહીંયા આ બીએફ અને અહીંયા આ સીઈ બંને કેવા છે? સમાન। તો એક કામ કરી લઉં તો જો તો એ બંને ત્રિકોણ સમાન પાયા ઉપર આવેલા છે, બીસી, તો કે આ તો બંનેમાં કોમન હોય, સામાન્ય બાજુ કહી દેવાય। ઓકે, તો એક ત્રિકોણ બનાવાય। કયો ત્રિકોણ? જો આ ખૂણો મારા માટે કામનો છે તો આ ત્રિકોણ બનાવી દેવાય, બરાબર છે। કયો ત્રિકોણ? તો કે બી સી એફ। પછી બીજો કયો ત્રિકોણ બનાવાય? સી બી ઈ। કહેવાય કે ના કહેવાય? એમાં આ ખૂણો કામનો છે, સામાન્ય બાજુ આ, એટલે કે બાજુનો ખૂણો આવી ગયો, એટલો ઉપયોગ થઈ ગયો। પછી મને મધ્ય બિંદુ આપેલા હતા ઈ અને એફ, એનો મેં ક્યાંય ઉપયોગ કર્યો નથી, તો એના ઉપરથી આ બાજુ પણ સમાન બતાવી દઉં। તો જો એ કેવી રીતે બતાવું છું કે શું આપેલું છે મને કે એબી અને એસી પરના મધ્ય બિંદુ ઈ અને એફ છે। ઈ અને એફ છે। જો ઈ અને એફ હોય તો એઈ બરાબર બીઈ તથા એએફ બરાબર સીએફ થાય। પરંતુ એબી
બરાબર એસી હોવાથી આ બંને સમાન હોવાથી આ ચારેય કેવા થવાના? સમાન થવાના. એટલે કે એ બરાબર બી બરાબર CF બરાબર AF. આના બરાબર પરિણામ નંબર 2 કહી દો, આના બરાબર પરિણામ નંબર 1 કહી દો. અને હવે આપણે જે બે ત્રિકોણની વાત કરવી છે એ બે ત્રિકોણ લઈ લઈએ. તો કયો કયો ત્રિકોણ થશે? પહેલાં ભુજના ત્રિકોણની વાત કરીએ તો કે BFC ત્રિકોણ અને ત્રિકોણ આ બાજુ CEB માટે શું બતાવવું મારે? બાખુબા. તો કે પહેલાં આ બાજુ બતાવી લઈએ. તો કે આ બાજુ કોમન બાજુ કઈ છે? તો કે આ ત્રિકોણમાં CF છે, અહીંયા CF બરાબર અહીંયા કોણ છે? અહીંયા છે BE. ચાલો આ બંને સમાન થયા. શેના પરથી? તો કે અહીં પરિણામ 1 પરથી. જુઓ તો કે અહીંયા શું કહેશું આપણે? પરિણામ 1 પરથી. એના પછી ખૂણો બતાવવાનો. તો કે માપ ખૂણો પરિણામ 2 પરથી. પછી માપ ખૂણો B અને માપ ખૂણો C એ શેના પરથી? તો કે પરિણામ 1 પરથી. અને છેલ્લે બંનેમાં સામાન્ય બાજુ BC બરાબર BC. આ શું થયું? આ થશે મારા માટે સામાન્ય બાજુ. જો તો પહેલું શું થયું? આ થઈ ગયું બા, અહીંયા ખૂણો અને ફરી પાછું બા. તો કે આમ બાખુબા શરત પરથી આ બે ત્રિકોણ કેવા કહેવાના? તો કે એકરૂપ કહેવાના. એટલે કે BFC એકરૂપ ત્રિકોણ, CEB અને આ થાય તો એના CPCT પરથી એના બાકીના અંગો પણ કેવા હોય? સમાન. એટલે કે BF અને CE કેવા થવાના? સમાન. BF બરાબર CE. આ જવાબ BF બરાબર CE સાબિત થઈ ગયું. આટલું ઇઝી છે. આખું રિપીટ કરાવી દો. જુઓ મિત્રો, ત્રિકોણ આપ્યો હતો, AB અને AC સરખા હતા. AB નો મધ્યબિંદુ E હતું, EC નું મધ્યબિંદુ F હતું. અને એના પરથી મારે બતાવવું હતું કે BF અને CE કેવા છે? સમાન. તો મિત્રો અહીંયા મને આ બે ત્રિકોણ દેખાતા હતા કે જેમાં BC સામાન્ય બાજુ હતું અને એક કે આ બે બાજુ સમાન હતી. તો સામેના ખૂણા કેવા હોય? સમાન. એટલે કે ખૂણો પણ મળી ગયો, બાજુ પણ મળી ગઈ. પછી મધ્યબિંદુનો ક્યાંય ઉપયોગ કર્યો નહીં. તો મધ્યબિંદુની વાત કરી તો કે મધ્યબિંદુ તો બે સમાન ભાગ કરે, આને બે સમાન ભાગ કરે. પાછા આ બે સરખા જ હતા, ચારેય ભાગ કેવા થવાના? સરખા થવાના. એને પરિણામ કહી દીધા. અહીંયા પરિણામ 1 અને પરિણામ 2. અને આ બે ત્રિકોણની વાત કરી લીધી. તો કે આ બે ત્રિકોણની અંદર ત્રિકોણ જુઓ તો કયો ત્રિકોણ છે? તો કે BFC. જુઓ તો આ ત્રિકોણ BFC છે, એમાં આ ખૂણો. પછી બીજો ત્રિકોણ કયો હતો? તો કે CEB, એની અંદર આ ખૂણો. બરાબર છે. પછી સામાન્ય બાજુ, આ સામાન્ય બાજુ, આ બાજુ થઈ આપણે પરિણામ નંબર 2 વાળી બતાવીએ અહીંયા આ ખૂણો અને બીજી આ સામાન્ય બાજુ. આવી રીતનું બતાવ્યું બાખુબા. બરાબર છે. અને આ બે ત્રિકોણ પરથી શું કહેવાય? તો કે આ બાજુ અને આ બાજુ કેવી છે? સમાન. આ બાજુ કઈ હતી અહીંયા? તો કે આ બાજુ હતી EC. આ બાજુ કઈ હતી? તો કે BF અને CE બંને કેવા છે? સમાન. દાખલો પૂરો. આટલું ઇઝી છે. બરાબર. ચલો એના પછી એના જેવો પણ થોડોક ડિફિકલ્ટ છે. શું કહે છે? તો કે ઉદાહરણ નંબર 6. ઉદાહરણ 5 આપણું પૂરું થયું. ઉદાહરણ નંબર 6 શું કહે છે? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં બે બાજુ સરખી છે. કઈ સરખી છે? આ AB અને AC સરખા છે. અને BE અને CD એ પણ સમાન થાય તેવા બિંદુઓ D અને E એવું લીધાલા છે. તો સાબિત કરો કે અહીંયા AD અને AE બંને કેવા થાય? સમાન. હવે જો મારા AD અને AE સમાન બતાવવા હોય તો એક આ ત્રિકોણ બતાવવો પડે અને બીજો આ ત્રિકોણ બતાવવો પડે. આ બંને ત્રિકોણ કેવા બતાવવાના? એકરૂપ. પહેલી વસ્તુ, આ બાજુ અને આ બાજુ સમાન છે તો સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. થઈ ગયું પૂરું. પછી બાજુ લેવાની, આ બાજુ ખૂણો, પછી આ બાજુ બતાવવી પડે ને.
BD આ બાજુ મારે બતાવવી પડે ને CE, તો એના માટે શું કરું છું એ અહીંયા જુઓ તમે. હવે ચલો આકૃતિ દોરીએ અને પક્ષ સાધ્યને સાબિતી. આ ત્રિકોણ ABC, AB અને AC સમાન છે, તો ત્રિકોણ ABC માં AB બરાબર AC આવું આપેલું હતું. પછી બીજું શું આપેલું હતું કે બીજું આ પણ આપેલું હતું કે BE બરાબર CD આવું પણ આપેલું હતું. અને એવા બિંદુઓ ક્યાં લીધા છે આપણે, તો કે અહીંયા બિંદુ D અને અહીંયા બિંદુ E, એટલે કે આ E અને આ D આવા બિંદુઓ લીધેલા છે. બતાવવું છે શું મારે, બતાવવું છે કે AD બરાબર AE થાય, આવું બતાવવું છે. તો મારે આ બે ત્રિકોણ બતાવવા પડશે. એમાં મારે ખૂણો B ને ખૂણો C કહેવાનો પ્રમેય 7.2 પરથી. તો એ લખી લઈએ કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે શું થશે, તો કે માપ ખૂણો B બરાબર માપ ખૂણો C, અથવા તો એક સ્ટેપ વધારીએ આપણે, શું થશે તો કે AB બરાબર AC. તો એની સામેના ખૂણા કેવા હોય, સમાન, એટલે કે માપ ખૂણો ABC બરાબર માપ ખૂણો ACB. અને આ શું થયું, આ થયું પ્રમેય 7.2. મારે ABC આખો નથી કહેવો, મારે કેવો છે માપ ખૂણો ABD. તમને કોઈ વાંધો ખરા, કોઈ વાંધો હોય તો મને કહો. આ ABC ની બદલે હું કહું ABD, મૂળ તો ખૂણા B ની જ વાત ને, બરાબર. એના બરાબર માપ ખૂણો ACB કહું કે ACE કહું, મૂળ તો ખૂણા C ની જ વાત ને, ACE. કહેવાય કે ના કહેવાય? આને કહી દો પરિણામ નંબર 1. બરાબર છે. જુઓ તો આ AB AC સરખા હતા એક બાજુ, અહીંયા ખૂણો બતાવી દીધો. હવે તો કે આ આપેલો છે ને, આનો કંઈ ઉપયોગ આપણે કર્યો નથી. તો જુઓ તો શું છે, અહીંયા BE બરાબર CD, આ ક્યાં આપેલું હતું, મને પક્ષમાં આપેલું હતું. ઓકે. અને આમાં હું શું કરું છું, તો કે કામ કરું તો B ક્યાં છે, તો કે આ આખું B. CD ક્યાં છે, આ આખું CD. B માં અને CD માં બંનેમાં DE આવે છે, DE બાદ કરી દો તો જો શું થાય, તો કે B માંથી DE જાય અને CD માંથી પણ DE જાય, બંનેમાંથી બાદ થાય ને. તો જો B માંથી DE જાય તો કેટલું વધશે, અહીંયા માત્ર ને માત્ર BD. CD માંથી DE જાય તો કેટલું બનશે, તો કે CE વધશે. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 2. જુઓ તો આ ખૂણાનો ઉપયોગ કરશું, આ બાજુનો ઉપયોગ કરશું, અને આ બાજુ તો છે જ સમાન, એટલે બાખુબા થઈ જાય. એના પરથી આ બંને પણ કેવા થાય, સમાન થાય. શેના પરથી, CPCT પરથી. બસ. તો હવે એટલું લખવાનું બાકી રહી ગયું. શું, તો કે હવે ત્રિકોણ ABD તથા ત્રિકોણ ACE માટે AB બરાબર AC આ પક્ષમાં હતું. પછી માપ ખૂણો ABD બરાબર માપ ખૂણો ACE, આ છે પરિણામ 1 પરથી. અને છેલ્લે અહીંયા બતાવ્યું મેં કે BD બરાબર CE, આ છે પરિણામ 2 માં. અને આ શું થઈ ગયું, આ થઈ ગયું બાખુબા. અહીંયા બાજુ, આ ખૂણો અને બાજુ. તો કે આમ બાખુબા પરથી ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ SEE આ કહેવાશે. અને આના CPCT પરથી શું કહેવાશે, CPCT પરથી એમ કહેવાશે કે AD બરાબર AE, AD બરાબર AE. બરાબર મિત્રો. તો આ હતા એક્ઝામ્પલ આપણા ઉદાહરણ 6. આજે આપણે આટલું રાખીએ છીએ.
આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.2 એના એક્ઝામ્પલ શરૂ કરીશું. અત્યારે માત્ર ને માત્ર આટલું રાખીએ. તો ચલો, આવજો.